જય ગજાનન, જય માતાજી। કાર્તકી અમાવસ્યાનો આ મહા ઉપાય આ જરૂરથી કરી લેજો। તમે કર્જમાં હશો તો કર્જમાંથી બહાર નીકળશો। તમારા ઘરની અંદર કોઈ પણ એવી નેગેટિવિટી હશે તો એ નેગેટિવિટી દૂર થશે। તમારા અંદર એક આત્મવિશ્વાસની વૃદ્ધિ થશે। તમારા ધાર્યા કામ દરેક સફળ થશે। તો શું કરવાનું છે એ જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। એમ કહેવાય જો તમારી પાસે દેવું છે તો તમારે સંધ્યાના સમયે એક ચતુર્મુખી દીવો પ્રજ્વલિત કરવાનો છે। એક જ માટીના કોડિયાની અંદર તમારે 4 દીપ પ્રજ્વલિત કરવાના છે। એની અંદર તમારે 21 લવિંગ પધરાવવાના છે અને થોડું કપૂર પધરાવવાનું છે। સંધ્યાના સમયે માતા લક્ષ્મીનું ધ્યાન ધરતા ધરતા ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્ર બોલતા બોલતા તમારે દીવાની સામે બેસવાનું છે અને આ મંત્ર જાપ કરવાના છે। માતા લક્ષ્મીની સ્થિરતા તમારા ઘરની અંદર રહેશે અને તમે જલ્દીથી દેવામાંથી બહાર નીકળી જશો। એની સાથે જ તમારે એક દીવો તમારા ઘરના મુખ્ય દ્વારે કરવાનો છે। એની અંદર તમારે થોડી હળદર પધરાવવાની છે। ત્યારબાદ તમારે એક દીવો તુલસી ક્યારે કરવાનો છે એની અંદર તમારે આપણે લીલી જે એલઆઈસી આવે છે એ આખી એલઆઈસી 7 નંગ એની અંદર પધરાવવાના છે અને ત્યાં તમારે માતા તુલસીને પ્રાર્થના કરવાની છે। ત્યારબાદ તમારા મંદિરની અંદર જે દીવો કરો છો એ દીવાબત્તીની સાથે તમારે એ દીવાની અંદર થોડી હળદર અને થોડા ચોખા પધરાવવાના છે અને એક દીવો તમારે કરવાનો છે પીપળાના વૃક્ષની નજીક। પીપળાના ઝાડની પાસે જઈને તમે પિતૃઓનો એ દીવો પ્રજ્વલિત કરશો। સરસવના તેલનો 3 મુખી દીવો તમારે પ્રજ્વલિત કરવાનો છે જેના કારણે તમારા પિતૃઓના પણ તમને આશીર્વાદ પ્રાપ્ત થશે અને ઓમ પિતૃભ્યો નમઃ આ મંત્રના જપ કરતાં કરતાં તમારે પીપળાની 7 પ્રદક્ષિણા કરવી જોઈએ। અમાસનો જો આ ઉપાય આટલું તમે કરી લીધું તો તમને પિતૃઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે, લક્ષ્મીજીની કૃપા પણ પ્રાપ્ત થશે, તમારા કુળદેવીની કૃપા પણ તમને જરૂરથી પ્રાપ્ત થશે અને તમારા ઘરની અંદર માતા લક્ષ્મીનો વાસ થશે। જય ગજાનન, જય માતાજી।